એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જન્મના પ્રમાણપત્રને લઈને જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી વિગતને જ માન્ય ગણવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે। જન્મ અને મરણના રજિસ્ટ્રારમાં નોંધાયેલી વિગતો જ માન્ય ગણાશે। જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। આધાર કાર્ડ પેન કાર્ડના સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં। જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય। જન્મ મરણની નોંધણીના રજિસ્ટ્રારમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે। અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। તેજસ, હાઈકોર્ટે જન્મ પ્રમાણપત્રના સુધારાને લઈને શું અવલોકન અને શું આદેશ આપ્યો? જી, ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠનો આ મહત્વનો ચુકાદો છે। ચીફ જસ્ટિસના વડપણવાળી બેન્ચે આ ચુકાદો આપ્યો છે અને એ સ્પષ્ટ કર્યું છે કે જન્મ અને મરણના રજિસ્ટ્રાર પાસે જે સત્તાઓ છે તે સત્તાઓ નો ઉપયોગ કરી અને જે સુધારો કરવો કે ન કરવો તે અંગેનો જે નિર્ણય લેવાતો હોય છે તેની અંદર પણ પુરાવાઓની ચકાસણી થતી હોય છે। જન્મની નોંધણીના રજિસ્ટરની અંદર જે નોંધણી થઈ છે તે હોસ્પિટલ જોડે વેરીફાય કર્યા પછી જ્યારે એ તારીખ નોંધાઈ છે તે વ્યાજબી છે તે પ્રકારની વાત સામે આવતી હોય, આવા સંજોગોની અંદર અન્ય સરકારી રેકોર્ડને આધાર પુરાવા બતાવી અને જન્મના પ્રમાણપત્રની અંદર તારીખ સુધારવાની માંગણી એ વ્યાજબી નહીં ગણાય, આવું કોર્ટે સ્પષ્ટ કર્યું છે। આનો સીધો અર્થ એ થાય છે કે અન્ય પુરાવાઓ જે સરકારી રેકોર્ડની અંદર બોલતા હોય છે, જેમ કે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, તેમાં જે જન્મ તારીખ લખવામાં આવતી હોય છે તે ફોર્મ ભરનાર વ્યક્તિ પોતે લખતા હોય છે અને આ પ્રકારની જન્મ તારીખો જે છે તે સંપૂર્ણ માન્ય ગણાતી નથી હોતી, પરંતુ જે જન્મના પ્રમાણપત્રની અંદર જે તારીખ નોંધાઈ છે તે જ સાચી તારીખ માની લેવામાં આવશે તે પ્રકારનું અવલોકન છે। સુધારાઓને લઈને ઘણી બધી અરજીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સિંગલ જજ સમક્ષ આવતી રહેતી હતી અને તાજેતરમાં જે ચુકાદો આવ્યો હતો તેને ખંડપીઠ સમક્ષ પડકારવામાં આવ્યો હતો। આ બાબતને સ્પષ્ટ કરતા કોર્ટે કહ્યું છે કે જે જન્મ અને મરણનું રજિસ્ટર છે જેની અંદર નોંધણી કરવામાં આવી છે તે નોંધણી જ સાચી નોંધણી માનવામાં આવશે। અન્ય પુરાવાઓમાં જો બદલાવ કરવાના આવે તો એ અરજદારે પોતે કરાવવાના રહેશે, પરંતુ જે માન્ય પુરાવો છે તે જન્મ રજિસ્ટરની અંદર જે નોંધાયેલી તારીખ છે તે જ સાચી જન્મ તારીખ માની શકાશે। જી, આભાર તેજસ આ જાણકારી આપવા માટે।